બાબત ક્રમાંક 3 તાકીદની જાહેર અગત્યની બાબત પર ધ્યાન દોરવા બાબત નિયમ 116 માન્ય સભ્ય શ્રી મહેશભાઈ કસવાળા. માનનીય અધ્યક્ષશ્રી, હું નિયમ 116 અન્વયે નીચે જણાવેલી તાકીદની જાહેર અગત્યની બાબત પર માનનીય ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રીનું ધ્યાન દોરું છું અને તેમને તે સંબંધિત નિવેદન કરવાની વિનંતી કરું છું કે તાજેતરની જ વૈશ્વિક પરિસ્થિતિમાં ગેસ, એલપીજી, પેટ્રોલ તેમજ ડીઝલની તંગીને નિવારવા અને લોકોની જરૂરિયાત મુજબ જથ્થો ઉપલબ્ધ થાય તે માટે લોકોની સુખાકારી માટે રાજ્ય સરકારે લીધેલા કે લેવા ધારેલા પગલાં. માનનીય અધ્યક્ષશ્રી નિવેદન વહેંચ્યા પ્રમાણે. માન્ય મહેશભાઈ. માનનીય અધ્યક્ષશ્રી, વૈશ્વિક પરિસ્થિતિને આધારે જે પ્રકારનું નિર્માણ થયું છે, માનનીય મંત્રીશ્રી પાસેથી જાણવા માગું છું કે નવા પીએનજી જોડાણો માટે કયા કયા પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. માનનીય અધ્યક્ષશ્રી, આપણા વિઝનરી વડાપ્રધાન અને જે તે સમયે આપણા મુખ્યમંત્રી હતા એ દરમિયાન સાબરમતી ગેસ અને ગુજરાત ગેસ દ્વારા પાઇપલાઇનથી ઘર સુધી ગેસ પહોંચે, ઇન્ડસ્ટ્રી સુધી પહોંચે અને કોમર્શિયલ કનેક્શન પણ પાઇપલાઇન દ્વારા મળે એના માટે ખૂબ મોટું નેટવર્ક અને સમગ્ર ભારતમાં આ નેટવર્કમાં ગુજરાત સૌથી પ્રથમ છે. માનનીય અધ્યક્ષશ્રી, અત્યારે તાજેતરની જે પરિસ્થિતિ ઉદ્ભવી છે એ ઉદ્ભવેલી પરિસ્થિતિમાં ગુજરાત ગેસ અને સાબરમતી ગેસ માટે જે ઘરેલું કનેક્શન છે એમના માટે એક નવી યોજના પીએનજી વેલકમ બેનિફિટ ઓફર મૂકવામાં આવી છે અને એમાં જે ગ્રાહકો નોંધાય એને 500 રૂપિયાનું કેશબેક આપીએ છીએ. આપણે નક્કી કર્યું છે માનનીય અધ્યક્ષશ્રી, જ્યાં કોમર્શિયલ કનેક્શન હોય, જ્યાં ઘરેલું કનેક્શન હોય અને આપણી ગેસ ગ્રીડ એટલે આનું જે નેટવર્ક છે એ નજીકમાં હોય તો એને પ્રોત્સાહિત કરી અને એ એલપીજીનું સિલિન્ડર જે હોય એ સરેન્ડર કરાવી અને નજીકમાં જ એ લોકોને ગેસનું કનેક્શન પાઇપલાઇન દ્વારા મળે એના માટેનો પ્રયત્ન અત્યારે આપણે બંને કંપની કરી રહી છે. અને એમાં પણ સીજીડી એટલે કે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપની દ્વારા છેલ્લા 10 દિવસમાં 12,000 જેટલા કનેક્શનોની આપણે નોંધણી કરી છે અને એમાંથી 7,500 જેટલા કનેક્શનો આપણે આપી દીધા છે. માનનીય અધ્યક્ષશ્રી, ગ્રાહકોને રૂબરૂ પણ મળીએ છીએ, મિટિંગ કરી અને પીએનજી અપનાવવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ અને સીજીડી કંપનીઓ કનેક્શનનું જે કનેક્શન વિગતોનું મેળવણી કરી જ્યાં પીએનજી કનેક્શન આપી શકાય છે ત્યાં સીજીડી કંપનીઓ દ્વારા ઉચ્ચ પ્રાથમિકતાના ધોરણે તાત્કાલિક ગ્રાહકોને પીએનજી કનેક્શન આપવામાં આવી રહ્યા છે. જુદી જુદી સોસાયટીઓમાં આપણે બેઠકો કરીએ છીએ અને પીએનજી કનેક્શનની જાણકારી આપીએ છીએ. જાહેર પ્રચારના માધ્યમો જેવા કે વર્તમાનપત્રો, સોશિયલ મીડિયા, FM રેડિયો, પેમ્ફલેટ વિતરણ, ઓટો રિક્ષા દ્વારા જાહેરાત, બેનરો થકી પ્રચાર પ્રસારની કામગીરી કરવામાં આવી રહી છે. એટલું જ નહીં માનનીય અધ્યક્ષશ્રી, એક વખતે આ કનેક્શનની અરજી આવે એટલે જે કોન્ટ્રાક્ટરો હોય એમની સાથે પણ આ કનેક્શનો ઝડપથી એમના સુધી પહોંચે એની ચિંતા પણ આપણે કરી રહ્યા છીએ. એના સિવાય પણ હોટેલ, કેન્ટીન, હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ વગેરેને પણ તાત્કાલિક પીએનજી કનેક્શન આપવા માટે આપણે આ પ્રયત્ન આપણો ચાલુ છે. માન્ય ચૈતન્યભાઈ દેસાઈ. રાજ્યમાં એલપીજી જેમાં ઘરેલું અને કમર્શિયલ બે પ્રકારના ગેસ આવતો હોય છે એનો પૂરો જથ્થો ઉપલબ્ધ છે કે કેમ? પ્રશ્ન, પ્રજાને પૂરતો જથ્થો ઉપલબ્ધ કરવા માટે સરકાર કરેલ કાર્યવાહીની વિગત આપશો. માનનીય અધ્યક્ષશ્રી, ઓએમસી ઓઇલ માર્કેટિંગ કંપનીઓની સાથે જે આપણી વાતચીત ચાલુ છે એમાં ઘરેલું એલપીજી માટે કોઈ પણ પ્રકારની સમસ્યા નથી. માનનીય અધ્યક્ષશ્રી, આપણે સુંદર વ્યવસ્થા ગોઠવી છે પુરવઠા વિભાગ દ્વારા કે જ્યાં આગળ આપણા જેટલા પણ ડિસ્ટ્રીબ્યુટર છે, ખાનગી હોય કે આપણી સરકારી કંપનીઓના હોય, એ તમામ જગ્યાએ આપણે એક પોલીસનો માણસ અને સાથે રેવન્યુનો માણસ બેસાડીએ છીએ. શટર ખોલે અને શટર બંધ થાય ત્યાં સુધી સતત એનો ઉઘડતો સ્ટોક, નવો સ્ટોક અને જે આપણે નક્કી કર્યું છે કેન્દ્ર સરકારે પણ એની ગાઈડલાઈન આપી છે કે માનનીય અધ્યક્ષશ્રી 25 દિવસ એ શહેરી વિસ્તારમાં ને ગ્રામ્ય વિસ્તારમાં 45 દિવસ આમ બંને જે નોંધવા માટે ગેસ નોંધવા માટેની જે સમય મર્યાદા નક્કી છે કરી છે
એ નિયત મર્યાદા પછી જે અપાય છે કે નહીં એની પણ આપણે ચિંતા કરીએ છીએ માનનીય અધ્યક્ષશ્રી. અને એમાં કોઈ પણ પ્રકારનો ઘરેલું કનેક્શનમાં આપણે કોઈ કાપ મૂક્યો નથી અને દરેકના ઘરનો ચૂલો સળગતો રહે એની ચિંતા પ્રાથમિકતામાં આપણે કરી રહ્યા છીએ માનનીય અધ્યક્ષશ્રી. રાજ્યમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના વિતરણ અને ફાળવણી માટે પણ વિગતવાર સૂચનાઓ પ્રસિદ્ધ કરી છે. જ્યાં પીએનજી નેટવર્ક ઉપલબ્ધ ના હોય ત્યાં એલપીજી સિલિન્ડર જે આપવાની વ્યવસ્થા છે એમાં માનનીય અધ્યક્ષશ્રી હોસ્પિટલને 100% જે એસેન્શિયલ છે, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટને 100%, ફાર્મસી ઇન્ડસ્ટ્રીને 70%, ડેરી ઇન્ડસ્ટ્રીને 70%, સીડ પ્રોસેસિંગને 70%, એરલાઇન રેલવેની જે કેન્ટીન્સ છે એને 70%, ફિશરીઝ ઇન્ડસ્ટ્રીઝ એને 25%, પછી જે સેમી એસેન્શિયલમાં આપણે જેને ગણીએ છીએ એમાં રેસ્ટોરન્ટ ઢાબામાં 25%, હોટલ ઇન્ડસ્ટ્રીમાં 25%, કોર્પોરેટ કેન્ટીનમાં 25%, ઇન્ડસ્ટ્રીયલ કેન્ટીનમાં 25%, કોર્પોરેટ ગેસ્ટ હાઉસ એમાં 25% અને ફૂડ પ્રોસેસિંગમાં પણ આ એલપીજી 25%ની નિયત મર્યાદામાં આપણે આપવાનું નક્કી કર્યું છે. અને સાથે માનનીય અધ્યક્ષશ્રી, ખાનગી અને સરકારી હોસ્પિટલમાં 100% મુજબ અને શૈક્ષણિક સંસ્થાઓને 100% આપીએ છીએ, પરંતુ રજિસ્ટર વૃદ્ધાશ્રમો, અનાથ આશ્રમ, અંજન મંડળ જેવી સંસ્થાઓ તેમજ જે ધાર્મિક સામાજિક સંસ્થાઓ છેલ્લા ઓછામાં ઓછા 1 વર્ષથી ભોજનની વ્યવસ્થામાં કાર્યરત હોય, એ લોકોને નિયમિત ભોજન આપતી હોય તેના છેલ્લા 6 માસનું એવરેજ કાઢી અને એની 25%ની મર્યાદામાં આપણે એલપીજીની ફાળવણી કરીએ છીએ. અને દરેક જિલ્લાની અંદર એમએસએમઈ સેક્ટર કે જે વ્યાપકપણે રોજગારી પ્રદાન કરતી હોય એની ઓળખ કરી 10%ની મર્યાદામાં કોમર્શિયલ એલપીજી પૂરો પાડવાની સૂચના આપવામાં આવી. માનનીય અધ્યક્ષશ્રી ઉપરાંત કોમર્શિયલ એલપીજી ફાળવી આપવાનો નિર્ણય અને ઉપલબ્ધિ જરૂરિયાત મુજબ ઓવરઓલ 50%ની મર્યાદામાં જિલ્લા પુરવઠા સમિતિ દ્વારા લેવામાં આવે છે. માન્ય હર્ષદભાઈ પટેલ. ઊભી થયેલી વૈશ્વિક પરિસ્થિતિના કારણે તાજેતરમાં ગેસ અને એલપીજીની તો વાત કરી, પણ પેટ્રોલ ડીઝલ માટે પણ પ્રજાની અંદર એક પેનિક ઊભું થયું છે. ત્યારે આપના માધ્યમથી હું માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે સરકાર દ્વારા પ્રજાને પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા માટે કરેલ કામગીરી અને કરવાની થતી કામગીરીની માહિતી આ ગૃહને આપવા કૃપા કરે. ધન્યવાદ. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યની અંદર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો છે. કેવળ પેનિક અને અફવાઓના કારણે અને ક્યાંક જાણી જોઈને કરવામાં આવેલું આ કૃત્ય જણાય છે. માનનીય અધ્યક્ષશ્રી, ક્યાંય તકલીફ આખા રાજ્યની અંદર પેટ્રોલ ડીઝલની નથી. માનનીય અધ્યક્ષશ્રી, એના માટે પૂરતા પગલાં આપણે લીધા છે. સરકાર દ્વારા જિલ્લા અને રાજ્ય સ્તરે સતત મોનિટરિંગ કરી તમામ જાહેર ક્ષેત્રની તથા ખાનગી ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે સંકલનમાં રહી પેટ્રોલ પંપો ઉપર સતત આ જથ્થો પહોંચતો રહે એની આપણે ચિંતા કરીએ છીએ. અને માનનીય અધ્યક્ષશ્રી, 23/3/26ના પરિપત્રથી રાજ્યના દરેક પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ તથા ડીઝલનું વેચાણ માત્ર વાહનની ટાંકીઓમાં જ આપીએ છીએ. એના સિવાય કોઈને પણ કોઈ ડબલામાં કે કેનમાં લઈ જવું હોય તો આપતા નથી. કેવળ ખેડૂતો માટે 200 લીટર અને જે મોબાઈલ ટાવર છે એના માટે 1000 લીટર ડીઝલ લઈ જવાની જ છૂટ આપી છે. માનનીય અધ્યક્ષશ્રી, વિક્રેતા કૃત્રિમ અછત ઊભી કરવાનો પ્રયાસ કરે અથવા તો સંગ્રહખોરી કરશે તો તેમની સામે એસેન્શિયલ કોમોડિટી એક્ટ 1955ની જોગવાઈઓ અનુસાર કાયદેસરની કાર્યવાહીમાં કરવામાં આવશે. તે બાબત પણ પરિપત્ર કર્યો છે. અને માનનીય અધ્યક્ષશ્રી, ગઈકાલે જ રાજકોટમાં આવો જે કેસ કે અફવાઓ અને નથી સ્ટોક નથી જથ્થો આવતો એવી એક પેટ્રોલ પંપ ઉપર પણ આપણે એની કાર્યવાહી કરી અને એફઆઈઆર પણ નોંધાવી છે. અને માનનીય અધ્યક્ષશ્રી, મારે એટલું કહેવું છે કે આ લાઈનો તો લાગી અને આ જે લાઈનો લાગી માનનીય અધ્યક્ષશ્રી, એક જ દિવસમાં 4 ગણું પેટ્રોલ અને ડીઝલનું અવિરતપણે આપણા પેટ્રોલ પંપે વિતરણ કર્યું છે. એ જ બતાવે છે કે આપણી પાસે બફર સ્ટોક પણ છે. માનો કે માનનીય અધ્યક્ષશ્રી, કોઈ પેટ્રોલ પંપને 2500 લીટર અને 2500 લીટર ડીઝલ વેચતો હોય, માનનીય અધ્યક્ષશ્રી એક જ દિવસમાં 10,000 9,000 લીટર એમને વિતરિત કર્યું છે. બફર સ્ટોક પણ આપણી પાસે છે અને એ જે બફર સ્ટોક છે
એ જ બતાવે છે કે માનનીય અધ્યક્ષશ્રી પેટ્રોલ ડીઝલ માટે રાજ્યમાં કોઈ પણ પ્રકારની તંગી નથી અને સાથે કેન્દ્ર સરકાર સાથે આનું સતત આપણે સંકલન કરી અને આ પુરવઠો નિયમિત વિતરિત કરી શકાય એની આપણે ચિંતા કરીએ છીએ માનનીય અધ્યક્ષશ્રી. માન્ય મુકેશભાઈ પટેલ. અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માનનીય મંત્રીશ્રીને આ જે પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે એ બાબતે હું પ્રશ્ન પૂછવા માગું છું કે આ એલપીજી વિતરણની જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે તંત્ર દ્વારા શું પગલાં ભરવામાં આવી રહ્યા છે? માનનીય અધ્યક્ષશ્રી, એલપીજી વિતરણમાં કેન્દ્ર સરકાર પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા 9/3/26ના હુકમથી સૂચનાઓ આપવામાં આવેલ છે, જેમાં રાધણ ગેસના પુરવઠા નિયંત્રણ આદેશ 2026 દ્વારા કેન્દ્ર સરકારે પ્રાયોરિટી સેક્ટરો નક્કી કરેલ છે અને તે મુજબ જ તમામ રાજ્યોમાં ગેસની આપૂર્તિ કરવાની સૂચનાઓ પ્રસિદ્ધ કરેલ છે, જે અન્વયે 15/3/2026ના પત્રથી આપણે તમામ જિલ્લાઓને સૂચિત કર્યા છે માનનીય અધ્યક્ષશ્રી, અને કેન્દ્ર સરકારના હુકમોના અનુપાલન અર્થે 12/3/26ના પત્રથી રાજ્યની તમામ જાહેર ક્ષેત્રની તથા ખાનગી ક્ષેત્રની એજન્સીઓમાં એક જ સ્થળે, મેં પહેલાં કહ્યું એમ માનનીય અધ્યક્ષશ્રી, રેવન્યુ અને પોલીસનો એક માણસ ત્યાં રહે છે અને સતત મોનિટરિંગ કરે, અને માનનીય અધ્યક્ષશ્રી 1029 ટીમો આવી બની છે. એટલે દરેક જે ગેસ ડિસ્ટ્રીબ્યુટર છે એના ત્યાં રેવન્યુ અને પોલીસનું ચેકિંગ સતત જેટલો સમય ચાલુ રહે ત્યાં રહે છે. અને માનનીય અધ્યક્ષશ્રી, આ એલપીજી સિલિન્ડરના વાહનો મુક્ત રીતે હેરફેર કરે એના માટેની પણ વિતરિત કરતા હોય એમના માટેની પણ સૂચનાઓ કલેક્ટરને આપવામાં આવી છે અને કલેક્ટરે પણ એ સૂચનાઓ નીચે પાસ ઓન કરી છે. અને રોજે રોજ માનનીય અધ્યક્ષશ્રી, ઓઇલ માર્કેટિંગ કંપનીના અધિકારીઓ સાથે દૈનિક ધોરણે રોજે રોજ આપણે બહુ બેસીએ છીએ અને રોજે રોજ એનું મોનિટરિંગ કરીએ છીએ અને જિલ્લા તંત્ર સાથે અહીંથી વિડીયો કોન્ફરન્સિંગથી એની સાથે વાતચીત કરી અને આખા રાજ્યની અંદર તમામ જિલ્લાઓમાં ક્યાંય કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એની ચિંતા કરીએ છીએ. અને ગુજરાત સરકાર દ્વારા એલપીજીની ફરિયાદ બાબતે માનનીય અધ્યક્ષશ્રી આપણે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે, જે હેલ્પલાઇન નંબર કદાચ બધા ધારાસભ્યોને લખવો હોય તો લખી શકે છે, 1800-233-0222 13/3/26થી શરૂ કરવામાં આવ્યો છે, જેમાં 7,843 ફરિયાદોનું નિવારણ કર્યું છે. માન્ય શ્રી, કોણ તમારા ત્રણમાંથી? શૈલેષભાઈ પરમાર. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય મંત્રીશ્રીએ ગૃહને જે માહિતી આપી એ માહિતીના આધીન માન્ય મંત્રીશ્રીએ જણાવે કે સરકાર આજ વિધાનસભા ગૃહમાં જાહેરાત કરી છે કોઈ જ રીતની તકલીફ નથી. માન્ય અધ્યક્ષ, રિયલ હકીકત છે કે આજે પણ પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવા 2 વ્હીલ જાય છે તો 300થી વધારે રૂપિયાનું પેટ્રોલ આપતા નથી. કાર પુરાવા જાય છે તો 2,000થી 3,000થી વધારાનું પેટ્રોલ આપતા નથી. અને બીજું કે આપ જે રીતે કહો છો કે સરકાર પાસે, ગુજરાત સરકાર પાસે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તો એલપીજી ગેસ માટે પણ 30 દિવસની મુદત આપવામાં આવી છે. અને બીજા સેક્ટરોમાં આપે જે જણાવ્યું કે સેક્ટરોમાં અમુક પર્સન્ટેજ જ ગેસનો પુરવઠો આપવામાં આવે છે. જો સરકાર પાસે પૂરતો પુરવઠો હોય તો પૂરતો પુરવઠો કેમ આપવામાં આવતો નથી, મને મંત્રીશ્રી જણાવે. શ્રી, મેં પહેલાં કહ્યું આ વૈશ્વિક પરિસ્થિતિની અંદર જે રીતની પરિસ્થિતિઓ ઉદ્ભવી છે એમાં કંટ્રોલ, કાળા બજાર ના થઈ જાય, સંગ્રહખોરી ના થઈ જાય એના માટે જેમ કહ્યું કે શહેરી વિસ્તારમાં 25 દિવસ ને ગ્રામ્ય વિસ્તારમાં 45 દિવસ, એટલે આ મૂળ વિષય સંગ્રહખોરી નાબૂદ કરવાનો છે. આપણા મનમાં એવું નથી કે આને કોઈ સીલિંગ મૂકી દેવી, પરંતુ કોઈ વ્યક્તિ જો ખુલ્લી મર્યાદાઓ હોય તો એક નોંધાવે, વળી 15 દિવસે બીજો નોંધાવી અને એ તરત જ એક પ્રકારની પેનિક ઊભી ના થાય અને ઘરનો ચૂલો ચાલુ રહે એના માટે ચિંતા કરી છે. અને જે પેટ્રોલ પંપોની વાત કરી માનનીય અધ્યક્ષશ્રી, કોઈ પણ ફરિયાદ આ રીતની લિમિટેડ પેટ્રોલ આપી રહ્યા છે અથવા તો કેશ જ માગી રહ્યા છે એવી કોઈ વાત કરે તો આપણે ફરિયાદ કરી શકાય. અને મેં કહ્યું કે રાજકોટની અંદર અફવા ફેલાવવાવાળા પેટ્રોલ પંપના માલિક સામે પણ આપણે ફરિયાદ નોંધાવી. એટલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પેટ્રોલ, ડીઝલ અને એલપીજીમાં ક્યાંય મુશ્કેલી ના પડે એની ચિંતા કરી છે, પરંતુ સાથે સાથે ઉદ્ભવેલી પરિસ્થિતિમાં આખા વૈશ્વિક પરિસ્થિતિ જ માન્ય હતી.
પાકિસ્તાન, બાંગ્લાદેશના અનેક દેશો કે જ્યાં આગળ ખૂબ મુશ્કેલી થઈ છે, પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા છે, હજુ પણ આપણે એમાં કોઈ પણ પ્રકારનો ભાવ વધારો નથી કર્યો. રાજ્ય સરકારે પ્રજાની ચિંતા કરી સતત એક ધારું એક જ ભાવે પેટ્રોલ ડીઝલ ને એલપીજી મળી રહે એની ચિંતા કરી રહી છે. માન્ય ડૉક્ટર તુષારભાઈ ચૌધરી. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રીનું ધ્યાન દોરવા માગું છું કે સુરત શહેરમાં ખૂબ મોટી સંખ્યામાં ટેક્સટાઇલ ઉદ્યોગો આવેલા છે અને આ ટેક્સટાઇલ ઉદ્યોગોમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય કામદારો આ ઉદ્યોગો સાથે સંકળાયેલા છે અને કામ કરી રહ્યા છે. આ બધા પાસે એલપીજી કનેક્શન નથી. એ લોકો કોમર્શિયલ ગેસ પર જ પોતાનું જમવાનું બનાવતા હોય છે કે વ્યવસ્થા કરતા હોય છે. અત્યારે કોમર્શિયલ ગેસની તંગીના કારણે મોટા પાયામાં આ કામદારોની હિજરત શરૂ થઈ ગઈ છે. ઘણા બધા ટેક્સટાઇલ ઉદ્યોગોએ 2 દિવસ 3 દિવસની રજા જાહેર કરી નાખી છે. ઘણા બધા ઉદ્યોગકારોએ સામૂહિક રસોડા શરૂ કર્યા છે. ઘણા ઉદ્યોગકારોએ શું કરવું જોઈએ એવું કંઈ હોય તો વર્ણન કરવા કરતાં શું કરવું જોઈએ રેસ્ટોરન્ટ સાથે ફિક્સ અથવા તો પૂછવા જેવું હોય તો વાત તો કરો. આવા લોકોની હિજરત અટકે અને ટેક્સટાઇલ ઉદ્યોગને પણ ફટકો ના પડે ને એ લોકોની રોજીરોટી પણ બંધ ના થાય એના માટે આવા લોકોને કોમર્શિયલ ગેસનો પુરવઠો પૂરો પાડવામાં આવે એવી હું આપના માધ્યમથી મંત્રીશ્રીને વિનંતી કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, તુષારભાઈએ જે વાત કરી, અત્યારે આપણે જે પીએનજી એટલે પાઇપલાઇન દ્વારા જે ઇન્ડસ્ટ્રીને ગેસ આપીએ છીએ એમાં એની 6 મહિનાની જરૂરિયાતને અનુલક્ષી અને એનો 80% જેટલો જથ્થો આપણે વિતરિત કરીએ છીએ. અને માનનીય અધ્યક્ષશ્રી, પેટ્રોલ ડીઝલ ઉપર તો કોઈ નથી, ફક્ત કોમર્શિયલ એલપીજી ઉપર જ રેશનિંગ છે અને ટેક્સટાઇલ ઉદ્યોગોને પીએનજી સાથે આપણે જોડી રહ્યા છીએ માનનીય અધ્યક્ષશ્રી. એટલે જે પેલો એલપીજી ગેસ દ્વારા જે આ ઉદ્યોગો હોય ત્યાં આગળ આપણે પીએનજી આપી અને એમને જોડવાનો પ્રયત્ન ચાલુ છે માનનીય અધ્યક્ષશ્રી. અને પીએનજી નેટવર્ક બાર 10%ની મર્યાદામાં કોમર્શિયલ એલપીજી આપણે મંજૂર કરીએ છીએ. માન્ય ગોપાલભાઈ ઇટાલિયા. માન્ય અધ્યક્ષશ્રી, જીઓ પોલિટિકલ પરિસ્થિતિના કારણે આખા દેશમાં જે સ્થિતિનું નિર્માણ થયું છે એમાં નાગરિકોની અંદર એક ગભરાટ ફેલાયો છે કે પેટ્રોલ, ડીઝલ અને પીએનજીની અછત છે. આ કોઈ સરકાર નિર્મિત છે નહીં. એટલે હું એક દેશપ્રેમી નાગરિક તરીકે આ ઘટનામાં સરકાર જે કાંઈ પ્રયત્નો કરે છે એને સમર્થન કરું છું. લોકોમાં ભય ન ફેલાય, લોકોમાં ઉશ્કેરાટ ન ફેલાય, સંગ્રહખોરી ન થાય અને આ પરિસ્થિતિનો કોઈ ગેરલાભ ન ઉઠાવે એના માટે સરકાર જે કાંઈ પ્રયત્નો કરે છે એ સરાહનીય છે. પણ માનનીય અધ્યક્ષશ્રી, સરકારશ્રીને એક પ્રશ્ન છે કે મેં ટીવીમાં જોયું માનનીય મુખ્યમંત્રીશ્રીએ, માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીએ, માનનીય કેબિનેટ મંત્રીશ્રીએ, સરકારના માનનીય પ્રવક્તાશ્રીએ, સિવિલ સપ્લાય વિભાગના માનનીય એડિશનલ સેક્રેટરી સાહેબે બધાએ વારંવાર એવું કીધું કે આવશ્યક ચીજ વસ્તુઓના જથ્થાની અંદર કોઈ અછત નથી, પૂરતો જથ્થો છે સતત કીધું, પણ જનતાને વિશ્વાસ નથી આવતો સરકારના નિવેદન ઉપર. તો જનતાનો વિશ્વાસ વધે એના માટે સરકાર શું પ્રયત્નો કરવા માગે છે? જનતાને વિશ્વાસમાં લેવા માટે આપણે સૌએ સાથે પ્રયત્ન કરવો પડશે. એસેન્શિયલી કોમોડિટી એક્ટ છે જ સાહેબ. કોઈ ખોટી રીતે અફવા ફેલાવે, સંગ્રહખોરી કરે, જુદી ભ્રામક વાતોથી પ્રચાર કરે તો એના માટે એક્ટ આપણે કરીએ. પરંતુ પ્રજાના પ્રતિનિધિ તરીકે ગોપાલભાઈ ઇટાલિયાએ ખૂબ સારી વાત કરી. આપણે પણ, મારી આપ સૌને વિનંતી છે, તમે સરકાર વતી જરા સોશિયલ મીડિયામાં એકાદ બાઇટ આપી દો કે કોઈ તકલીફ નથી, મળી રહ્યો છે. તો માનનીય અધ્યક્ષશ્રી, એક સામૂહિક એફર્ટથી એક એટલું મોટું આંદોલન ઊભું થશે કે કોઈ 50 રૂપિયાનું જરૂર હશે તો 50નું ભરાવશે, એ 500નું ભરાવા નહીં જાય. માનનીય અધ્યક્ષશ્રી, અત્યારે કેવળ ક્યાંક ને ક્યાંક કોઈ હોઈ શકે કે અફવાના સ્વરૂપે આખા રાજ્યને ઉશ્કેરવાનો પ્રયત્ન કરતા હોય. જોજો હવે આવતા સમયમાં પેટ્રોલ ડીઝલ નહીં મળે, ભરાઈ લો, એલપીજીના 2-3 બાટલા ઘરે રાખી મૂકો, નહીં તો આ તકલીફો થશે. આ પ્રકારની જે પણ પ્રકારની વાતો થતી હોય, કોંગ્રેસ અને સાથે શાસક પક્ષ એટલે ભારતીય જનતા પાર્ટી, આ બંનેના ધારાસભ્યો પોતપોતાના મત વિસ્તારમાં સોશિયલ મીડિયા દ્વારા અપીલ કરી દેવામાં આવે. માનનીય અધ્યક્ષશ્રી, પ્રશ્ન છે જ નહીં. માન્ય અમિતભાઈ ચાવડા. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય મંત્રીશ્રીએ કીધું ને ગોપાલભાઈએ કે સીએમ, ડેપ્યુટી સીએમને આટલા બધા લોકોએ કીધું, વિશ્વાસ નથી. એમણે મદદ માગી છે અમારી, 100% મદદ કરીશું, આમાં ખોટું નથી. સરકાર લોકોનો વિશ્વાસ સંપાદન કરી શકી નથી
ને જોડે જોડે જે ગ્રાઉન્ડ રિયાલિટી છે એને પણ આપણે સમજવી પડે. અહીંયા આપણે કહીએ છીએ કે સબ સલામત છે, પણ કોમર્શિયલની જે તુષારભાઈ વાત કરી એમની ચિંતા ઇન્ડસ્ટ્રીની સાથે સાથે એવી પણ હતી કે કોમર્શિયલ ગેસ પર આપણે જે અત્યારે પ્રતિબંધ કે રેશનિંગ લાયા છે એના કારણે માન્ય અધ્યક્ષ જે સરકારી છાત્રાલય ચાલે છે, આંગણવાડી, મધ્યાહન ભોજનનું ચાલે છે, અનેક રેસ્ટોરન્ટો, જે પીજીમાં રહેનારા લોકો છે, બધા જ લોકો આજે તકલીફમાં છે. તો એવા સંજોગોમાં પેટ્રોલ ડીઝલની પણ લાંબી લાઈનો થાય છે, એલપીજી માટે પણ લોકોને તકલીફ પડે છે. મંત્રીશ્રીએ કીધું કે પૂરતો જથ્થો છે, તો આપણી પાસે કોમર્શિયલનો, એલપીજીનો અને પેટ્રોલ ડીઝલનો વૈશ્વિક પરિસ્થિતિ તો હજુ ઘણી લાંબી ખેંચાય એવા સંજોગો છે, ત્યારે એવા સંજોગોમાં કેટલા દિવસનો બફર સ્ટોક આપણી પાસે ઉપલબ્ધ છે એની માહિતી આપે. માનનીય અધ્યક્ષશ્રી, બફર સ્ટોક એટલે વપરાય એટલે નવો આવે. મેં કહ્યું એમ એક સામાન્ય આપણે દાખલો જોઈએ તો એક જ દિવસમાં 4 ગણો આપણે પેટ્રોલ ડીઝલનું વિતરણ કરી દીધું અને વૈશ્વિક પરિસ્થિતિ ઊભી થઈ છે. કાલે શું પરિસ્થિતિ બદલાય માનનીય અધ્યક્ષશ્રી એ ધ્યાને રાખી અને લાંબામાં લાંબા સમય સુધી કોઈનો ચૂલો ઘરનો ન ઓલવાય એની ચિંતા, અને સાથે ઉદ્યોગો પણ ચાલુ રહે. રેશનિંગ એટલા માટે કર્યું છે કે એ લોકો જે વાપરતા હોય, અને હમણાં તો અમે જે સ્પોટ કાર્ગો ખરીદવાનું ચાલુ કર્યું છે માનનીય પીએનજી અને સીએનજી માટે. એટલે માનનીય અધ્યક્ષશ્રી જે ભાવે મળે એ ભાવે લેવા સરકારની તૈયારી છે. એ લઈ અને આ સપ્લાય અમે ચાલુ રાખવા તૈયાર છીએ. અને સરકારી છાત્રાલય અને જે યોજનાઓ ચાલે છે એમાં તો માનનીય અધ્યક્ષશ્રી 100% આપીએ છીએ. પણ આ જે ઉદ્ભવેલી પરિસ્થિતિ માનનીય અધ્યક્ષશ્રી ક્યાં સુધી ચાલશે, કેટલી ચાલશે એ કોઈને ખબર નથી. પરંતુ લાંબામાં લાંબો સમય આ ઉદ્ભવેલી પરિસ્થિતિની અંદર રાજ્યના નાગરિકોને, દેશના નાગરિકોને ચિંતા ન કરવી પડે એના માટેની ચિંતા એ નરેન્દ્રભાઈ પણ કરે છે અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પણ કરે છે. વૈશ્વિક સમસ્યા જે છે અત્યારે એમાં ભારત દેશે પેટ્રોલ, ખાસ કરીને ઓઇલ અને ગેસ મોટા ભાગ ઇમ્પોર્ટ કરીને આપણે લાવતા હોઈએ છીએ, અને જ્યાંથી આવે છે ત્યાં જ યુદ્ધ ચાલી રહ્યું છે. તો તેવા સમયમાં સ્વાભાવિક પૂરા વિશ્વની અંદર આ સમસ્યા છે. તો આપણે બધાએ આ એક અંદર જ્યારે વૈશ્વિક સમસ્યા ઊભી થઈ છે ત્યારે એક બનીને, બધા એકમત બનીને આ સમસ્યાનો સામનો પણ આપણે બધાએ કરવો પડશે. અને લોકોમાં પણ લોક જાગૃતિ આવે તે માટે જ્યારે આફત હોય તે દિવસે વધારે ડિમાન્ડ નહીં. 2 લીટર જોતું હશે તો એમ કરશે હું 10 લીટર પુરાવું, 5 લીટર હશે ને તો ક્રાઇસિસ ઊભી થશે તો 10 લીટર પુરાવશે, તો બધાને તકલીફ થશે. અને આજે કોઈને પોલિટિકલ, કોઈને ફાયદો નુકસાન જો આપણે કોઈ જોશું તો મને લાગે છે કે લાંબા ગાળે રાજ્યને અને દેશને નુકસાન થશે. આપણે બધા એક મળીને આફતના સમયમાં પૂરું ગુજરાત એક થાય અને એક થઈને આપણે એકી અવાજે કહીએ ગમે એવી સમસ્યા સામે આપણે લડી લેશું.